નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મદદનીશ કેળવણી નિરીક્ષકની ભરાઈ જગ્યા. મદદનીશ કેળવણી નિરીક્ષક તરીકે સમિતિની શાળાના એચટાટ આચાર્ય ધવલ પટેલની થઈ નિમણૂક 20 વર્ષથી ખાલી પડી હતી. મદદનીશ કેળવણી નિરીક્ષકની જગ્યા ભરાતા શાસન અધિકારીને મળી આંશિક રાહત. હજુ પણ છેલ્લા 20 વર્ષથી 3 પૈકી મદદનીશ કેળવણી નિરીક્ષકની 2 જગ્યા ખાલી. મદદનીશ કેળવણી નિરીક્ષક ધવલ પટેલનું નિવેદન. સૌને સાથે રાખી શાળામાં અભ્યાસ કરતા બાળકોના ઉચ્ચતર અભ્યાસ અંગે કરીશું ચિંતા. અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને શાસન અધિકારીને સાથે રાખી ટીમ વર્કથી કરીશું કામ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આજરોજ શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા મારી મદદનીશ કેળવણી નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. આ ફરજમાં મુખ્યત્વે શાળાઓનું મોનિટરિંગ અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક ગુણવત્તા સુધરે તે કક્ષાનું કામ આની અંદર કરવાનું હોય છે. આજરોજ એક બઢતીની જગ્યા શિક્ષણ સમિતિમાં હતી, તેના ઉપર સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામના ગુણ અને મેરિટના આધારે મારી નિમણૂક આજે કરવામાં આવેલી છે. આગામી દિવસોમાં કઈ રીતે બાળકોનું ઉચ્ચતર ભવિષ્ય ઉજ્જવળ બનાવવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી, ઉપાધ્યક્ષશ્રી, શાસનાધિકારીશ્રી અને તમામ ટીમની સાથે આચાર્ય અને શિક્ષકો વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કામગીરી કરી જ રહ્યા છે. તેમની સાથે કદમ મારે મિલાવવાનું છે અને અમે સૌ સાથે મળી વડોદરા શહેરને આગામી સમયમાં શ્રેષ્ઠ નાગરિકો આપીએ તેવો મારો પ્રયત્ન રહેશે. વર્ષ 2005થી અંદાજે જગ્યા ખાલી હતી અને જગ્યા ભરાઈ છે બઢતીથી, એટલે ખાસું મને ફાયદો થશે. કારણ કે આપણે ત્યાં 119 સ્કૂલો છે, 3 ઝોન છે અને વહીવટી અધિકારી માત્ર હું એક હતી. એટલે હવે એક વહીવટી અધિકારી જે મદદનીશ કેળવણી નિરીક્ષકની ભરતી થઈ એટલે કામમાં પણ ખાસો ફેર પડશે. અને આશા રાખીએ કે જે 2 જગ્યા જે છે, કુલ 3 જગ્યા છે આપણે ત્યાં, એમાંની આ એક ભરાઈ છે અને સીધી ભરતીથી પણ 2 ભરાય એવી આશા રાખીએ તો નિરીક્ષણનું કામ ખૂબ જ સારી રીતે થશે.